આ સાઈડ સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા છે. સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા છે. શ્રી ખીમ સાહેબના શિષ્ય સંત શ્રી ત્રિકમ સાહેબનો અખાડો, રામગુરુનું વચન. તો આવું મસ્ત પ્રવેશદ્વાર છે. લોધરાણીની ચૂલી વાવમાં રામ નામે પથ્થર તારતા સંત શ્રી ત્રિકમ સાહેબ. સહીગામ અને રાપર વચ્ચે ત્રિકમ સાહેબનો વેરડો છે. રાપર દરિયાસ્થાનમાં આંબલીને જગ્યા આપવાનું કહેતા સંત શ્રી ત્રિકમ સાહેબ. તો કહેવાય છે કે આંબલીને જગ્યા આપવાનું કીધું તો આંબલી પણ ખસી ગઈ હતી પોતાની જગ્યાથી. ચિત્રોડ દ્વારમાં દેહ છોડીને રાપર દરિયાસ્થાનમાં સમાધિ લેતા સંત શ્રી ત્રિકમ સાહેબ. તો આ મિત્રો મંદિર પરિસર છે, આપ જો. તો મિત્રો સંત શ્રી ત્રિકમ સાહેબની પાવન ભૂમિ એટલે કે ચિત્તોડ મુકામે આપણે આવી ગયા છીએ અને આપણી સાથે જયંતિભાઈ એમ ચૌહાણ જે અહીંના પ્રમુખ શ્રી છે અને જગ્યાની બધી દેખરેખ અને સંભાળ રાખે છે. તો આપનું સ્વાગત છે જયંતિભાઈ. નમસ્કાર. તો મિત્રો જયંતિભાઈ આપણને અહીં જગ્યા વિશે અને થોડોક ત્રિકમ સાહેબના પરચા અને ઇતિહાસ વિશે જણાવશે. તો જરૂરથી આપણે સાંભળી જયંતિભાઈના સમ્મુખેથી. તો સંત શ્રી ત્રિકમ સાહેબના પ્રથમ આપણે દર્શન કરી લેશી. તો ચિત્તોડ મુકામે આવેલું સંત શ્રી ત્રિકમ સાહેબનું આ ભવ્ય મંદિર છે અને આપણી સાથે જયંતિભાઈ છે. આજે આપણે સંત શ્રી ત્રિકમ સાહેબ એમની મૂર્તિ છે, એમની આ ચરણ પાદુકા છે. ઘણા વર્ષોથી ચરણ પાદુકાની પૂજા થતી હોય છે અને મૂર્તિની પણ પૂજા થતી હોય છે. ત્રિકમ સાહેબ એ આપણા રાપર તાલુકાના રામવાવ ગામે એમનો જન્મ થયો. એમના પિતા ખેતીનું અને વણાટનું કામ કરતા. ત્રિકમ સાહેબ પણ એ વખત એમના વણાટના ખેતીના કામમાં મદદરૂપ બનતા. નાનપણમાંથી જ ખૂબ ભક્તિભાવ હતો. સર્વશ્રેષ્ઠ ધર્મનિષ્ઠ ગુરુ મળે એ માટે એમના પ્રયત્નો હતા. સતત ભજનમાં અને ભક્તિમાં મશગુલ રહેતા. ખેતી એમની કામ હતું, વણાટ એમનું કામ હતું. ખેતરમાં પણ જ્યારે જાય તો માચડા ઉપર બેસીને એક તારા ઉપર ગુરુના નામનું ગુરુ મેળવવા માટેનું અને પોતાના જીવનનો ઉદ્ધાર કરવા માટેનું ત્યાં ભજન રચતા. બાજુમાં કાગનોરા ડુંગર ત્યાં હતો તો કાગનોરા ડુંગરમાં રામગર બાપુ રહેતા. તો રામગર બાપુની પણ એમને સેવા કરી ત્યાં. રામગર બાપુના ત્યાં અવર જવર કરવી. બાપુ આવતા તેમનો રસ્તો સફાઈ કરી દેતા. બાપુને એક વખતે ગુરુ માટે અરજ કરી તો બાપુ ધ્યાનમાં બેસી ગયા. 6 મહિના સુધી ત્રિકમ સાહેબ ત્યાં જ ઊભા રહ્યા, ના પાણી અને ન જળ. 6 મહિને જ્યારે રામગર બાપુની આંખ ખુલી તો કંઈ ત્રિકમ તું આવી ગયું કે હા બાપુ. તો કે એક કામ કર, તું આજે મારો ધૂણો છે, તું જાગૃત રાખજે અને મારે જવું છે જૂનાગઢ પરિક્રમા કરવા. તો ત્રિકમ સાહેબ ત્યાંથી ધૂણાની જે આજુબાજુથી છાણા લાકડા લાવવાના અને ધૂણો સંચેત રાખતા, જાગૃત રાખતા. 6 મહિને ફરીથી જ્યારે રામગર બાપુ આવ્યા, ખબર અંતર પૂછ્યા, ત્રિકમ સાહેબને પૂછ્યું, ત્રિકમ કંઈ ખાધું પીધું કે બાપુ આપણું ક્યાં આદેશ છે? એટલે જે સંત શ્રી ત્રિકમ સાહેબ એમના પોતાના રામગાંવ વાવથી એક થોડાક જ દૂર કાગનોરા ડુંગરમાં રામગર બાપુ જ્યાં ગુફામાં ભજન કરતા ત્યાં 1 વર્ષ એમને જળ અને અન્ન વિના ફક્ત ને ફક્ત તપ કર્યું. ત્યારે રામગર બાપુના એમને પગ પકડાઈને કીધું કે આપ મારા ગુરુ થાઓ. ત્યારે રામગર બાપુએ કીધું તો હું તારો ગુરુ નહીં થઉં, તારો ગુરુ રાપર દરિયા સ્થાનમાં બેઠા છે, ખીમ સાહેબ થશે. અત્યારે
રામગર બાપુ એમને ત્રિકમ સાહેબને અંચુડો આપે છે કે તું અંચુડો લઈ જજે અને ખીમ સાહેબને તું ખાલી બતાવીશ તો એ ઓળખી જશે. અને એ અંચુડો આજે આપણે ઢોલિયામાં આપણે મોજૂદ છે એને બતાવીશું. એ અંચુડો લઈને જ્યારે ત્રિકમ સાહેબ રાપર દરિયા સ્થાનમાં આવે છે તો રાપર દરિયા સ્થાનમાં ઘણા યાત્રાળુઓ શ્રદ્ધાળુ દર્શનાર્થીઓ આવતા હોય છે. કારણ કે ખીમ સાહેબની જગ્યા એટલે રવિબાણ સંપ્રદાયમાં લોહાણા સમાજના તમામ સમાજ એમાં જોડાયેલો છે. તો ત્રિકમ સાહેબ 1-2 દિવસ આમથી આમ જોયા પણ ખીમ સાહેબનું દર્શન ના થાય. ત્રિકમ સાહેબને કહે કદાચ મને જે રામગર બાપુ ગુરુ માટે મોકલ્યા છે એ લાંબી દાઢી હશે, માળાઓ ધારણ કરી હશે, ભગવા ધારણ કર્યા હશે, પણ એવું કંઈ જોવા ના મળ્યું. 2-3 દિવસ પછી પૂછ્યું કે ભાઈ ખીમ સાહેબ ક્યાં? ત્યારે પૂછી કીધું કે પેલા સામે ઢોલિયા પર બિરાજ્યા ને ખીમ સાહેબ. એટલે ખીમ સાહેબ તો એક રાજા જેવા જ હતા. એમના પત્ની એમના ઢોલિયા પર બેસેલા હતા અને એમને વીજળો નાખતા હતા. ત્રિકમ સાહેબે જોયું કે મને રામગર બાપુ મને ક્યાં મોકલ્યા, તો જોગ છે કે ભોગ, કે મારે જે જોવું છે એ તો જોવા મળતું નથી. તો પછી ત્યાંથી બૂમ મારે કે ત્રિકમ તું આવી ગયો. જ્યારે ખીમ સાહેબના અવાજ એમના કાને અથડાય છે ને તો આમ એમના જે કમાડ હૃદયના કમાડ ખુલી જાય છે અને પછી તરત જ કે હા બાપુ. પછી કે લાવ પેલો રામગર બાપુ અંચળો આપ્યો. ક્યાં તાર? રામગર બાપુ અહીંયા ખીમ સાહેબ અને ત્રિકમ સાહેબ અંચળો આપે છે. ખીમ સાહેબ માથે ઉપાડે છે, આમ દૂરથી આમ નજર નાખતો તો ઢોળીએ જમીનથી 1 વેતર હોય છે. બરાબર. માની જાય છે, નમી જાય છે કે બાપુ મારી ભૂલ થઈ. અને પછી એ વખતે ખીમ સાહેબ ત્રિકમ સાહેબને માથે હાથ મૂકી આશીર્વાદ આપે છે અને એમના શિષ્ય તરીકે ધારણ કરે છે. બરાબર. અને ત્રિકમ સાહેબ પણ ત્યાં રાપર દરિયા સ્થાનમાં ઘણા સમય સુધી ગુરુના ચરણમાં ત્યાં સેવામાં રહે છે, ત્યાં ભજન કરતા હોય છે અને એમની સાથે જ્યાં જ્યાં કાર્યક્રમો થતા હોય ત્યાં જતા આવતા હોય છે. એક દિવસ ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ બેઠા વાતો કરતા હોય છે કે આપણે બેટ દ્વારકા જઈએ, દ્વારકાધીશના દર્શન કરીએ અને દ્વારકાધીશની જાત્રાએ જઈએ. તો ત્રિકમ સાહેબને કાને અથડાયા શબ્દો. એમને કીધું કે ગુરુવર મને પણ આપની સાથે લઈ જાઓ, હું પણ દ્વારકાધીશની જાત્રાએ આવું. તો ભલે ભાઈ. તો પછી ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ ને બીજા સંતો એમની સાથે દ્વારકાની જાત્રાએ ગયા. દ્વારકાથી બેટ દ્વારકા જવાનું. જ્યારે બેટ દ્વારકા જવાનું તો એ જમાનામાં છૂતાછૂતમાં સાધુને પૂછીને બેસાડતા. તો ભાણ સાહેબ બેસી ગયા, ખીમ સાહેબ બેસી ગયા, રવિ સાહેબ બેસી ગયા. ત્રિકમ સાહેબનો નંબર આવ્યો કે હું ભાઈ મેઘવાળ સમાજનો સાધુ છું. તો નાવી કે એમને મછુવારીને ના પાડી કે અમારા દરિયાલાલ કોપે હું તમને મારા નાવડામાં નહીં બેસાડું. બરાબર. ઘણી આજીજી કરી, વિનંતી કરી, નાવ માન્યા નહીં. ના મને એટલે ગુરુ સામે જે ગુરુ હશે એટલે ત્રિકમ સાહેબને કે મારા ગુરુ તો મારા હાથે છે ને, જેની છત્રછાયા નીચે હું છું તો મારે ડર કોનો? તો એ નાવડામાં બેસીને નાવડું ચાલુ તો ત્રિકમ સાહેબને જે રામગર બાપુએ અંચળો આપ્યો હતો એ અંચળો દરિયા પર પાછી એના પર બેસી ગયા. નારાજ કરતા નીકળી ગયા. તો જે ખીમ સાહેબ, રવિ સાહેબ અને ભાણ સાહેબનું જે નાવિક જતું એનાથી અંચળો આગળ નીકળ્યું. અંચળો આગળ નીકળી ગયો તો ખીમ સાહેબથી બોલાઈ ગયું કે ત્રિકમ તું તો મારાથી પણ સવાય નીકળ્યો. ત્રિકમ સાહેબ મારા ગુરુથી સવાય તો ના થવાય. અંચળો સ્થિર કરી દીધું પોતાને યોગ પર તપવું પડે ભજનથી. અને જે અંચળો સ્થિર કર્યું તે પથ્થરની ટીકરીનું ત્યાં નિર્માણ થઈ ગયું. બરોબર. તો ત્યાંથી નાવડું પસાર એટલે ખીમ સાહેબ પૂછ્યું કે ત્રિકમ કેમ ઉભો રહ્યો? કે મારા ગુરુથી સવાય ના થવાય, આપ ગુરુવાર આગળ જાઓ, હું પાછળ આવું છું. તો ત્યાં જે સ્થિર કરે તો અંચળો ત્યાં આગળ આજે હનુમાન ટેકરી ઓળખાય છે. દર ચૈત્ર મહિનાની પૂનમે ત્યાં લોકો દર્શન કરવા જાય છે. બરોબર. ત્યાં ત્રિકમ સાહેબની ચાકડીના પૂજા થાય છે. બરોબર. જ્યારે નાવ બેટ દ્વારકા કિનારે પહોંચી ગયું ત્યારે પછી એમનો જે ત્રિકમ સાહેબે અંચળો પાછું ફરીથી પ્રવાહિત કર્યો અને પેલી પાર ઉતરી ગયા. તો જગ આખું જોઈ લીધું. ત્રિકમ સાહેબ હનુમાનજીની અવતાર ગયા તો કે રામ લંકા પર સંચર્યા 18 પદમ દળ 7 તે દિશૈનીમાં છડીદાર હું એમ બોલ્યા દાદા ત્રિકમ સાહેબ તારા અંચરાથી પેલે પાર ઉતર્યા. ભાણ સાહેબ તો આનંદ વિભોર થઈ ગયા કે આ શું કે એક અંચરા ઉપર આ એક શિષ્ય તરીને આવ્યો. તો એટલા બધા હર્ષના ખુશીના ઉછળી ગયા ને તો ત્રિકમ સાહેબને એમના પોતાના બાહુપાસમાં લઈ લીધા અને ઉચકી લીધા અને એમને કીધું કે તું તો મારા બાપનો બાપ છે. કારણ કે ત્રિકમ સાહેબના ગુરુ ખીમ સાહેબ અને ખીમ સાહેબના ગુરુ આ ભાણ સાહેબ. જો ભાણ સાહેબ ત્રિકમ સાહેબને એમ કહેતા હોય કે તું મારા બાપનો બાપ હતો, આ મહાપુરુષનું ભજન, એમનું તપ ને એમની જે શક્તિ છે, ઉર્જાઓ છે એ જગત આખું જોઈ ગયું. ત્યાં પછી દર્શન કરવા જવાનું થયું. ત્રિકમ સાહેબે ત્યાં ના પાડ્યું કે ભાઈ જો મને અહીંયા દર્શન કરવા માટે જો મારે અંચરા ઉપર આવતો તો બીજા સમાજનું મારા સમાજનું શું? તો ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ દ્વારકાધીશને વિનંતી કરે છે અમે તો આવ્યા છે. ત્રિકમ હટ લઈને બેઠો છે. ત્યારે દ્વારકાધીશ ત્રિકમ સાહેબ કે ત્રિકમ તું ને પણ તારો ને કોઈ પણ સમાજ માટે દ્વારકાધીશના મંદિરના દરવાજા હવે બંધ નહીં રહે. ત્યારથી યાદ પૂછી કોઈ પણ તમે દેશમાં કોઈ રાજ્યમાં જજો દ્વારકાધીશના મંદિર કોઈ સમાજ માટે બંધ હોતા નથી. ત્રિકમ સાહેબે જાતિ
છૂતાછૂતના જમાનામાં એ વખતે દરવાજાના દ્વાર દરેકના માટે ખુલ્લા મૂકી દીધા. ત્યાં ઘણો સમય ભાણ સાહેબ રોકાયા, રવિ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ. તો બેટ દ્વારકાની અંદર જ્યારે પણ કોઈ દર્શનાર્થીઓ ત્યાં તો આપના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે દ્વારકાધીશના મંદિરની સામે જ્યાં ત્રિકમ સાહેબે પંચડાપુર કર્યા ત્યાં એમનો ત્યાં ધૂણો છે, અને ધૂણો કર્યા પછી ત્યાં એમને 36 કિલોમીટરની પરિક્રમા કરી છે. પહેલો વિસામો છે એમનો પદમ તીર્થ, ત્યાં એમને ઓટલો છે ને અમે ત્યાં આરસનું મંદિર બનાવ્યું છે દર્શન હેતુ. પછી એથી આગળ જઈએ તો વ્યાસ કોટડી બીજો પારો કહેવાય છે, અને એથી પછી આપણે હનુમાન મઢી 84 ધૂણા, અને એથી 1 કિલોમીટર આગળ જઈએ તો ત્રિકમ કુંક આવે છે, છેલ્લો વિસામો કહેવાય છે. એટલી પવિત્ર અને અલૌકિક જગ્યા છે, આધ્યાત્મિક જગ્યા જઈએ ત્યાં જઈએ તો આપણને ખરેખર આપણને ઉર્જા મળતી હોય છે. 36 કિલોમીટરની પરિક્રમાઓ બેટ દ્વારકા દર્શનાર્થીઓ જતા હોય એમને જરૂર કરવા જેવી છે. 11રસના દિવસે જે કોઈ આવી 11 વખત 11રસ કરે છે ને તો 11 જે કરે સ્વર્ગનું સુખ મળે. 11રસના દિવસ બેટ દ્વારકા જવું પડે, એવી રીતે 11 વખત 11 પરિક્રમા મળે એને સ્વર્ગનું સુખ મળે એવું ત્યાંના ત્રિકમ સાહેબે ત્યાં ભજનમાં કહ્યું છે, એમના સત્સંગમાં પણ કહ્યું છે. ત્યાંથી પછી જુનાગઢ આવ્યા. જુનાગઢમાં આંબલી નીચે બેસીને એમની તારો ભરોસો મને ભારી એવો ગરવો દાતાર ગિરનારી એ ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબની સાથે ગાયા. એ ભજન પણ લોકપ્રિય છે, અલૌકિક છે. એના પરચા પણ ગણવા જઈએ તો ઘણા લાંબા છે. ત્યાંથી પાછી રાપર આવ્યા ત્યારે ખીમ સાહેબે કીધું કે ત્રિકમ તું ચિત્રોડ જા, અને ચિત્રોડમાં જઈને નાની ઝૂંપડીમાં આદિને અભ્યાગતનો ટુકડો કર, સમાજના જે જાતિના છૂતાછૂતના ભેદભાવ દૂર કર, શિક્ષણમાં લોકોનો આગળ વધારો, અંધશ્રદ્ધામાંથી લોકોને દૂર કર, વ્યસન મુક્તિના કામ કરો. અને આ કામ પોતાના ગુરુના વચનથી આ ચિત્રોડમાં આવ્યા. આ ચિત્રોડમાં એમનું આ સ્મૃતિ મંદિર છે. દેહ ત્રિકમ સાહેબે અહીંયા જોડ્યો તો એમને સમાધિ રાપરમાં પામે છે. અહીંયા પછી એમને જે સામે ધૂણો છે એમના આપણે દર્શન કરીએ પહેલા એમને આ ધૂણો સ્થાપ્યો છે પોતાના ગુરુના વચનથી અને આદેશથી. બરોબર. આપણે આ ત્રિકમ સાહેબનો ધૂણો એ પોતાના ગુરુના આદેશથી અહીંયા ચિત્રોડમાં જ્યારે અહીંયા એમના પગ મૂક્યા, અહીંયા ચિત્તાનો પણ ખૂબ ત્રાસ હતો એ જમાનામાં. અહીંયા કાપલીનું ઝાડ હતું અને ત્યાં ગુરુએ કીધું કે ત્યાં જઈને તું 1-2 હાથ ગોઠજે અને ત્યાં તને પંચમુખી શંખ નીકળે, એક કોટવાળ નીકળે તો એ જગા તારી છે. ખીર એટલે તો આજે ચીટીઓ છે, કોટવાળ નીકળે છે, શંખ પંચમુખી હોય છે નીકળે, અને ત્યાંથી અંદરથી કુફા માતા શેષ નાગા ત્રિકમ સાહેબના આશીર્વાદ આપે છે. એને કહે છે કે આવો ત્રિકમ આ તમારી ભૂમિ છે, આ જમીન તમારી છે, મેં આટલા વર્ષો રસોડું કર્યું, હવે તમે આવો. ત્યારે આ ત્રિકમ સાહેબે આ ડેટામાં બેસીને આ ધૂણાની સ્થાપના કરી. આજે પણ આ ધૂણો એટલો બધો જાગૃત અને તપોભૂમિ તપવાળો છે કે ગમે તેટલા માણસના દુઃખ હોય, નિસ્વાર્થ ભાવના શ્રદ્ધાથી એને ટેક રાખતો તેના ગમે તેવા દર્દ હોય મટી જાય છે. લોકોના કેન્સર મટી જાય છે, શરીરની ગમે તેવી ભયંકર બીમારીઓ ત્રિકમ સાહેબે મટાડી છે. અને આજે ત્રિકમ સાહેબ ચિત્રોડની અંદર અહીંયા રહીને આખા ભારત દેશમાં એમને પદ ભ્રમણ કર્યું, અને પદ ભ્રમણ કરતા 52 પરચાઓ છે, એમના 52 ઢોલિયા 84 મધ્યોની એમની પૂજા થાય છે. અહીંયા બાજુમાં આપણે ત્રિકમ સાહેબનો ઢોલિયો છે, ત્યાં આપણે રામગઢ બાપુ આપેલો અંચળો છે, એમને પોતે વણાટ કામ કરીને વસ્ત્રો પહેરતા એ પણ છે. જે સંતોએ અહીંયા સમાધિ રીતે એમના પણ વસ્ત્રો છે. જે ઢોલિયા પર બેસી ભજન કરતા હતા એ ઢોલીએ છે. હવે એના પણ આપણે દર્શન કરાવીએ. ચાલો આવો. આ જે ઢોલિયો છે ત્રિકમ સાહેબનો ઢોલિયો છે. જ્યારે ચિત્રોડમાં એમના બેસણા અહીંયા કર્યા તો આ ઢોલિયા ઉપર બેસી આ સફેદ વસ્ત્રની અંદર એમનો એક તારો છે, જે પોતે એ સમયમાં પોતે એના ઉપર આરાધતા, ભજન ગાતા અને ગુરુને રીઝવતા. આ એમનું અક્ષય પાત્ર છે, કમંડળ છે, એમની માળા છે. આ કમંડળ છે, એમાં ગંગાજળ રાખતા, મૃત માણસોને પણ જીવિત એ ગંગાજળની અંજલિ આપીને જીવત કરતા. આ એમની ચાકરી છે. જે સંતો થાય છે એમના આ બધા જીણિયા છે, એમની માળાઓ છે, કમંડળ છે. અને આ પહેલા ખાનામાં જે રામગઢ બાપુએ આ ઉપર આજે પહેલા ખાના આપ્યું ને એ અંચળો છે, જે બેટ દ્વારકાથી બેટ દ્વારકા નાવડામાં ન બેસવા દેતા. આ ઉપર ફોટોરિયો પ્રમાણે બરોબર. તો આ ત્રિકમ સાહેબનો વસ્ત્ર જે પોતે પહેરતા, એ ઉપર ટોપી છે, એમનો ખલકો પોતે ધારણ કરતા હતા.
જે ઉપર ફોટો છે. બરાબર. આ અંચળો છે જે આપણે બેટ દ્વારકા અંચળા પર બેસી જાય એટલે જ એમને હનુમાનજીના અવતારી કહેવાતા. બરોબર. આ એ આંચળો જ છે, એના પર તરીને ગયા. તરીને ગયા. તો આ જો પ્રતિમામાં પણ આપ નિહાળી શકો છો કે આંચળામાં બેસીને તરીને જાય છે દર્શનાર્થે. આ પોતે જાતે એમના વસ્ત્રો બનાવતા હતા, એમના પિતા વણાટ કામ કરતા હતા બરોબર. અને વણાટ કામ કરતા એટલે એમના એ જ એમના આજે 350-400 વર્ષ થયા કામ, 350 વર્ષ ઉપર, પણ હજી એવો ને એવો જ છે. એમનો આ ભજન ને તપનો પ્રભાવ છે. પ્રભાવ. પછી ત્રીજા નંબરમાં આમાં આ ચિત્તોડ જગ્યાના પહેલા ગાદીપતિ મહંત લક્ષ્મી સાહેબ થયા. બરોબર. એમનો લક્ષ્મી સાહેબનો ખલકોને ટૂંકી છે. બરોબર. પછી બીજા મહંત આયા ખમૈયા સાહેબ, એમનો ખલકોને ટૂંકી છે. એના પછી વચન સાહેબ થયા, એમનો ખલકો અને ટોપી છે. પછી ખાન સાહેબ થયા, એમની પાઘડી અને ખલકો છે. પછી પ્રેમન સાહેબ થયા, એમની પણ પાઘડી ખલકો અને ધોતી છે. પછી મોહન સાહેબ થયા, પછી સંત્યન સાહેબ છે, એમની દેરી છે. આપણે એમના કપડાં મોજૂદ નથી અહીંયા, પણ આ વાઘ ચર્મ છે. જ્યારે સંતો અહીંયા ભજન કરતા એ સમયે વાઘ ચર્મ પર બેસી ભજન કરતા, આરાધ કરતા, સત્સંગ કરતા. યાત્રાળુઓને આવે જાય એમને ચા પાણી કરાવવાના, ટુકડો આપવાના. આ જગ્યાનો મુખ્ય ઉદ્દેશ કે ત્રિકમ સાહેબે આવનાર યાત્રાળુઓને ચા પાણી આપવા, એને ભોજનની વ્યવસ્થા કરવી, રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવી, છૂતાછૂતના ભેદભાવ દૂર કરવા, અંધશ્રદ્ધા દૂર કરવી, વ્યસન મુક્તિ કરવી. આ સંતોનો ઉદ્દેશ એની વિચારધારા છે. એ વિચારધારા લઈને આજે અમે ચાલી રહ્યા છીએ. લોકોનો સારો ઉત્સાહ મળી રહ્યો છે. આ નગારું છે મોટું, એ આરતીના સમયે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. વિક્રમ સાહેબે જ્યારે ભારતનું ભ્રમણ કર્યું ત્યારે કાશીની યાત્રાએ ગયેલા. કાશીની યાત્રાએ જતા રસ્તામાં લોદરાણીની ચૂલી વાવ છે, ત્યાંના એક પંડિત હતા. એમને એવું લાગ્યું કે ત્રિકમ પોતે હનુમાનજીનો અવતાર થઈને ફરે છે. એટલે એમને જોયા, એટલે દૂરથી જોયા, એટલે એમને કહ્યું કે ભાઈ અહીંયા આવો, કે ભાઈ તમે તો હનુમાનજીના અવતારી જો ને તમે હનુમાનજી કે ના બાપજી હું તો એક સામાન્ય માણસ છું. નાના કે ના તું બધા તને એમ કહે કે ભાઈ ત્રિકમ તો હનુમાનજીનો, તો લોકો કે એમાં હું શું કામ કરું, હું નથી હનુમાન. બહુ આજીજી કરી ના માને કે તું હનુમાનજી તો વાવમાં પથ્થર તારી બતાવું છું તને માનું. ઘણી આજીજી કરી, પણ છતાંય પંડિત ના માને. ત્રિકમ સાહેબે શ્રી રામ લખીને પોતાના ગુરુ રામગઢ બાપુનું નામ લઈને લોદરાણીની ચૂડીમાં પથ્થર નાખ્યા તો તરતા થયા. 5 પથ્થર નાખ્યા, 5 તરતા થયા. ત્યાંથી આગળ જ્યારે કાશી ગયા તો કાશીમાં એમને ગંગા સ્નાન કરવા જતા તો એક સાધુએ રોક્યા કે કોણ છો, ક્યાંથી આવો છો? એટલે હું કચ્છ વાગડમાંથી આવું છું, મેઘવાળ સમાજનો સાધુ છું. તો કે ભાઈ મેઘવાળ સમાજના સાધુ ગંગા મૈયા કોઈ તમને સ્નાન ના કરવા દેવામાં ઘણી આજીજી કરી, વિનંતી કરી, તો સાધુ માન્યા નહીં. તો ત્રિકમ સાહેબ તો નદીના કિનારે ત્યાં સાથે લક્ષ્મી સાહેબ પણ હતા, ધ્યાનમાં બેસી ગયા. જ્યાં ત્રિકમ સાહેબ બેસ્યા હતા એટલેથી ગંગા મૈયાનો પ્રવાહ આગળ જતો અટકી ગયો. ત્યાં ગંગા મૈયાનો જેમ ચેક ડેમ હતો ને એમ પાણી આગળ જતું બંધ થઈ ગયું. તો કાશીની અંદર ધીરે ધીરે 1 ઇંચ, 2 ઇંચ, 5 ઇંચ, 6 ઇંચ પાણી આવવા મળે. આજુબાજુવાળા જો કે ચોમાસું નથી, કોઈ વાદળું ફાટું નથી, વરસાદ આવ્યો નથી, પાણી કેમ આવે છે આટલા બધા? 1 ફૂટ 2 ફૂટ થાય તો પછી આખું ગામ બધું ભેગું થઈ ગયું. પંડિતો ભેગા થયા, ત્યાંના સાધુ સમાજના સંતો હતા એ ભેગા થયા, આચાર્યો હતા જે વિદ્વાનો હતા એ ભેગા થઈ ગયા કે વરસાદ નથી, પાણી આવ્યું નથી, પૂર આવ્યું નથી, તો કાશીમાં આવ્યું પાણી ક્યાંથી? ક્યાંય ના આપણે એક પંડિતજી હોશિયાર હતા, જાણ કરતા એમની જોડે કે પંડિતજી આ કાશીમાં કેમ આથવા પડ્યા? પાણી આવી ગયું, આપણે ઘરોમાં પાણી બેસી ગયા, દુકાનમાં બધું નુકસાન થઈ ગયું છે. પંડિતજી કે કોઈ સાધુનું અપમાન કર્યું છે. સાધુ કે કોઈ સાધુનું અપમાન કર્યું છે એટલે ગંગા મૈયા કોપાયમાન થયા છે. તો કે બાપા આનો નિવેડો કઈ રીતે લાવવાનો, રસ્તો શું? તો કે સાધુને તમારે રિઝર્વવાળાને મનાવવા પડશે. ક્યાં છે તે બાપુ હતા બોલે કે બાપુ હું જે સાધુને મેં સ્નાન કરવાનું ના પડે, તો જાઓ સાધુને તમે લઈ આવો, સ્નાન કરાવો તો જ ગંગા મૈયા માનશે, નહીં તો ગંગા મૈયા કોપાયમાન. ત્યાં જે તો ત્રિકમ સાહેબ તો ત્યાં એમ જ હતા. લક્ષ્મી સાહેબ પણ માફી માંગી. ત્રિકમ સાહેબને ગંગાજીમાં લઈ જઈને એમને સ્નાન કરાવ્યું. સ્નાન કરાયા પછી જ્યારે એમને ચરણામૃત જ્યારે લીધું એ પંડિતે, બીજા સાધુ સંતોએ લીધું, એના પછી ગંગા મૈયાનું પ્રવાહ ગયું. આજે પણ ત્યાં કાશીની અંદર ત્રિકમ સાહેબના પગલા છે, ત્યાં પૂજા થાય છે. બરાબર. એના પછી પાકિસ્તાન સિંધની અંદર માટલી કરીને ગામ છે, ત્યાં એક મોહમ્મદ ખાન ટાંડાનો દીકરો મૃત પામ્યો હતો અને નીકળ્યા. એમને ખબર પડી કે આ ઘરે અમે આવ્યા છે ત્યાં મૃત થઈ ગયું. તો જે કમંડળ બનતા એમાં નીકળી હતી ગંગાજીને. ગંગા મેં છાંટ્યું કે બેટા ઉઠ,
જે મરી ગયેલું બાળક સજીવન થયું. આજે પણ એ લોકો અહીંયા દર્શને આવે છે પાકિસ્તાનથી. એમનો પરિવાર અહીંયા ગુજરાતમાં રહે છે. આવા તો અસંખ્ય પરચા ત્રિકમ સાહેબના આપણે જોવા જઈએ ને તો રામાયણ મહાભારત ઓછું પડે એટલા એમના પર છે. 52 પરચા, 52 એમના ઢોલિયા છે, 84 મઢીઓની પૂજા થાય છે. આજે અહીંયા દેહ છોડ્યો પણ એમને રાપરની અંદર સમાધિ રહે. એમના ગુરુનું વચન હતું, કારણ એમને ગુરુ પ્રત્યે એટલો બધો લગાવ હતો, એટલો પ્રેમ, એટલો બધો ભાવ હતો ને, તો ગુરુથી વિખૂટા નહોતું પડવું. જ્યારે ગુરુએ આદેશ કર્યો ત્રિકમ સાહેબને કે ત્રિકમ તું ચિત્રોડ જા, તો ત્રિકમ સાહેબની આંખમાંથી ધડધડ આપવા પડશે. કેમ ધડે છે કે બાપુ આટલા સમય તમારી સાથે રહ્યું, એકલો કઈ રીતે રહે? અરે તું એકલો નથી, હું તારી સાથે જ છું. તું જા, તું તાર મને જ્યારે પણ યાદ કરીશ હું તારી સાથે જ. પણ બાપુ એ વાત સાચી છે, પણ મારા અંત સમયે શું કે માગ જે માગવું હોય તો કે સાહેબ મારો આ દેહ જે પડે ને બાપુ, તો મારો આ દેહ તમારા સમાધિમાં, તમારા ચરણમાં સમાવી દેજો. એ એમ જ થશે. એટલે જ્યારે જન્માષ્ટમીનો દિવસ આવે, જન્માષ્ટમી એમના સમાધિ રહે. એમનો જન્મદિવસે જન્માષ્ટમી છે, સમાધિ દિવસે જન્માષ્ટમી. તો એમના 7 શિષ્યો છે ત્રિકમ સાહેબના. એક થઈ ગયા અહીંયા રાપરની અંદર શીલદાસ બાપુ, પલાસવામાં થઈ ગયા ધરમદાસ બાપુ, ઊંઝામાં થઈ ગયા વેલ સાહેબ, ચોબારીમાં થઈ ગયા તુલસીદાસ બાપુ, આમરણમાં થઈ ગયા ભીમ સાહેબ. આવા 7 શિષ્યો છે. અને 7 શિષ્યોની અત્યારે એનો સમગ્ર સેવકગણ, અહીંના સમાજના લોકો, અને બોલાને કીધું કે મારા આવતીકાલે જન્માષ્ટમી છે, મારો દેહ છોડવાનો છે. મારો દેહ છે એ રાપર દરિયા સ્થાનમાં ખીમ સાહેબના ચરણમાં સમાધિ આપવાની. બધાના આંખમાંથી આંસુ આવવા માંડે, રડવા લાગે. પણ કે હું મારા સમય મારો આવી ગયો છે, મારે જવાનું છે. જ્યારે અહીંયા દેહ છોડ્યા, આ જગ્યા એ જ છે જે અહીંયા નીજ મંદિર એમનું બન્યા છે, એમનું સ્મૃતિ મંદિર છે. અહીંયા દેહ છોડ્યા પછી પાલખી સ્વરૂપે અહીંથી રાપર લઈ જતા, રાપરમાં જે ગંગાઘાટ વીરડો આવે છે ત્યાં તરસ લાગી. જે સાધુ સંતો હતા, સેવકો હતા, દર્શનાર્થીઓ હતા, સમાજના લોકો હતા, પાલખી ઉપાડીને જતા હતા. એટલે તો પાલખી એક ખીચડો છે ત્યાં મૂકીને આજુબાજુ ઘણું જોયું, પણ ત્યાં પાણી ક્યાંય ના મળે. પાણી વગર ગરમી, ઉનાળો આરાધ કર્યો. ત્રિકમ સાહેબ જેને સમાધિ થયા, જેને સમાધિ લાગી છે, એવા ત્રિકમ સાહેબ સમાધિમાંથી જાગૃત સાધુ વિશે એક કમંડળ ભર્યા છે. પછી કેમ ભાઈ આમ બૂમો પાડો છો કે બાપુ આ ત્રિકમ સાહેબની સમાધિ રાપર લઈ જવી છે, પાણીની તરસ લાગી, પાણી ક્યાંય નથી. કે બાજુમાં જાઓ વીરડો છે, ટોપરા જેવું મોટું પાણી આવે છે. કે બાપુ ક્યાંય નથી. કે જો કમંડળ હું ત્યાંથી ભરીને તમે જાઓ જ્યાં થોડાક સમય પહેલાં કંઈ નહોતું, અને જ્યાં ત્રિકમ સાહેબ આગળ ચીધી અને સાધુ વેસાઈને બતાવીને ત્યાં જોયું તો ટોપરા જેવું મીઠું પાણી બધાએ પીધું. પાણી પીને તૃપ્ત થયા. પાછા એ પાલખી લઈને રાપર જતા, તો રાપરની અંદર ત્યાં ખીમ સાહેબ એટલે ઠક્કર સમાજના, લોવાણા સમાજના, તો એ અને બીજો અન્ય સમાજ જે ત્રિકમ સાહેબના વિરોધીઓ હતા, એ લોકોએ વિરોધ કર્યો કે ભાઈ ગામનું મળદું બહાર જાય, બહારનું મળદું ગામમાં ન આવવું જોઈએ. તો એ લોકોએ પથ્થર માર્યા, ધૂળ ફેંક્યા, ઘણી આજીજી કરી, વિનંતી કરી, સમજાય ના પડે. તો એ પથ્થર ત્રિકમ સાહેબના કા શિષ્ય છે લક્ષ્મી સાહેબના માથામાં વાગ્યો, ધરાવે એમ મળી. તો ત્રિકમ સાહેબને જે સમાધિ ફરીથી લાગી, જે સમાધિ થયા છે, સમાધિ માટે એમને કાનમાં જઈને કીધું કે સાહેબ હવે સહન થતું નથી. એટલે ત્રિકમ સાહેબના હાથમાં બેરખો, તેમની માળા. તો આમ સમાધિ લાગી તો બેરખો પડે. જેવો બેરખો ફરવાનો ચાલુ થયો ને, તો જે પથ્થર નાખ્યા હતા એ શ્રીફળ બની ગયા, અને જે માટી હતી ગુલાબ થઈ ગયા. ગુલાલ થઈ ગયો એટલે લોકો જોઈ રહ્યા કે આ શું થઈ રહ્યું. અને જોયું કે કંઈક આ સંતનું પ્રમાણ છે. માફી માગી લીધી. ત્રિકમ સાહેબ એ ડોલીમાંથી બહાર આવીને કીધું કે તમે તો વાંઢાઓ છે કે શું? આ સંતની સમાધિ જતી હોય, આટલા સંત સેવકોનો સાધુ આટલા ઉમળકાથી નાચતા ગાતા ઢોલ નગારા સાથે આવતા હોય ને તમે વિરોધ કરતા હોય તો તમે કાયમ માટે વાંઢા જ રહેશો. અને એ જે અત્યારે માર્ગ છે એને વાંઢી બજાર કહેવાય છે. એ બજારમાં ઘણા વર્ષો સુધી કોઈને સંતાન થયું નહીં, કોઈને ધંધા પણ ચાલતા હતા નહીં. પણ હમણાં 100 વર્ષ પહેલાં અમારા મૂળહંસ સાહેબ પહેલાં એક સંત હતા, એમને ત્યાંના મહંત હતા ને પછી મળી ત્રિકમ સાહેબની માફી માગી કે એ લોકો નાદાન હતા, અણસમજુ હતા, ભક્તિના માર્ગે ચડેલા હતા નહીં. અને લોકોના ચડાવવાથી આજે તમારો જે વિરોધ કર્યો, જે આપે જે શ્રાપ આપે છે એનું નિવારણ કરીએ છીએ. અને નિવારણ કર્યા પછી એ જગ્યામાં લોકોના ધંધા ચાલે છે, હવે બાળકો થાય છે. એટલે વાંઢી બજારની જગ્યાએ સંત શ્રી ત્રિકમ સાહેબ માર્ગ એવું નામ આપવાનું. ત્યાંથી પાછી દોડી જ્યાં દરિયા સ્થાન છે, જ્યાં ખીમ સાહેબનું સ્થાન છે, રવિપાણ સંપ્રદાય આપણે કહીએ છીએ, ત્યાં આવ્યા તો એમના ગુરુભાઈ જે ખીમ સાહેબના દીકરા ગંગ સાહેબ તો રોકી દીધા કે ત્રિકમ સમાધિ લેવો તો આજે તો દોડીમાં ના આવે, ચાલી ના આવો. સાહેબ જે મહાપુરુષને સમાધિ લાગી છે, આપણને ઊંઘમાંથી ખલેલ કરે તો આપણે કેવું કરતા, તો સમાધિમાંથી જાગૃત થવું તો તરત પાછા સમાધિમાંથી જાગૃત થઈને દોડીમાંથી બહાર આવ્યા. અને ગંગ સાહેબ એમની સાથે રહે. ત્રિકમ સાહેબ ચાલતા ચાલતા જ્યાં ખીમ સાહેબે સમાધિ લીધી હતી ત્યાં એની પાસે એક આંબલીનું ઝાડ થઈ ગયું.
અને જે આંબલીનું ઝાડ આ થઈ ગયેલું હવે એમને સમાધિ ગુરુના ચરણમાં લેવાની. હવે ચરણમાં સમાધિ રહે તો આંબલી ન રહે. તો આંબલીના હાથ જોડીને વિનંતી કરી, હે માં તમે ઘણા વર્ષો મારા ગુરુના ચરણમાં રહ્યા છો, હવે મારો સમય મારા ગુરુના ચરણમાં સમાધિ લેવાનો મને માર્ગ આપો. તો આંબલી 10 ડગલા દૂર થઈ ગઈ. આજે પણ રાપરની અંદર તે આંબલીની અંદર એક પીપળો થયો છે. એ આંબલીનું ઝાડનું થળ જે હજી આજની તારીખે મોજૂદ છે. રાપરની અંદર દરિયાસ્થાનની અંદર ત્રિકમ સાહેબના પોતાના ગુરુ ખીમ સાહેબે એવો આ વચન આપીને એવો આદેશ આપ્યો હતો કે રાપરની અંદર સૌ પહેલાં ત્રિકમ સાહેબને પ્રસાદ ધરાશે, શ્રીફળ ત્રિકમને થશે, આરતીએ પહેલી ત્રિકમ સાહેબને થશે. તો આજે રાપરની અંદર જે લોહાણા સમાજ હોય કે જે એમના વંશજો હોય કે જે ટ્રસ્ટીઓ છે, આજની તારીખમાં રાપરની અંદર ખીમ સાહેબના વચનનું પાલન કરી રહ્યા છે. ત્રિકમ સાહેબની પહેલાં પૂજા કરે છે, આરાધના કરે છે, આરતી કરે છે, ભોગ આપે છે. પછી બાકીના સંતોને પોતાના ગુરુની પછી એ લોકો ભોગ આપતા હોય છે. એટલે આવા અનંત અવિષ્કારી જેના ભજનની ખૂટ નથી, તપનું ખૂટ નથી, એને તપને ભજનની એટલી ઉર્જા છે કે જ્યાં પગ મૂકીએ ને જો નિર્દોષ ભાવે આપણે પૂછીએ ને તો આપણને અહીંયા અવાજ આવે, અલખ નિરંજન. એવા મહાપુરુષની આ પવિત્ર ભૂમિ ચિત્રોડની અંદર એમને ઘણા વર્ષો રહ્યા. અહીંયાથી આખા ગુજરાતની રાજ્યમાં જેટલા ડોલિયા છે, મંદિરો છે, એ એમના પરચા છે ત્રિકમ સાહેબના. પણ રાપરથી એમનું ગુરુનું સ્થાન, ત્યાં સમાધિ છે. ચિત્રોડ જ્યારે અહીંયા ત્રિકમ સાહેબ આ એટલે વાત કરવા છે કે જ્યારે ખીમ સાહેબ કે હું સાથે છું, તો આજે અહીંયા પગલા ને ખીમ સાહેબના છે ને ત્રિકમ સાહેબના છે. એમનો બંનેનો આત્મા અહીંયા છે પગલામાં. બરાબર. અને જ્યારે દેહ લીધો ને તો ખીમ સાહેબનું અને ત્રિકમ સાહેબનું બંનેનું શરીર રાપરની અંદર છે. આ એક બહુ અજાયબી છે. ગુરુ શિષ્યની પરંપરામાં કદાચ આખા વિશ્વની અંદર કોઈ ગુરુ શિષ્યની બેલડી હોય તો ખીમ સાહેબ ને ત્રિકમ સાહેબ. એમનું બંનેનું અહીંયા આત્મા અહીંયા છે, દીવો અહીંયા છે, એમની જ્યોત અહીંયા છે. અને બંનેના શરીર ત્યાં રાપર દરિયાસ્થાનમાં ત્યાં પણ જોડે જોડે છે, અહીંયા પણ જોડે જોડે છે. આજે એમના નામથી પણ સ્મરણ કરીને આપણા દુખડા દૂર કરવા માટે મનથી આરાધ કરતા હોઈએ, આગળ શ્રદ્ધા ભાગથી કરીએ તો આપણા દુખડા દૂર થઈ જતા હોય છે. અને જ્યારે પણ અહીંયા ગુરુ પૂર્ણિમાનો ભવ્ય ઉત્સવ ઉજવાય છે, અહીંયા કીડિયા ઉજવાય છે, લાખો માણસો અહીંયા ત્રિકમ સાહેબના દર્શન કરવા આવે છે. દર્શન કરી ધન્ય બને છે. એમના જે ટુકડો ત્યાં હરી ટુકડો મોટા ભાગના દર્શનાર્થીઓ અહીંયા સાંજની આરતી અને પ્રસાદ જ લેવા આવતા હોય છે. પ્રસાદ ખાઈને અહીંનું ભોજન ધન્ય બનતા હોય છે. અને આજે પણ આખા ગુજરાતની અંદર ત્રિકમ સાહેબને માનનારા શ્રદ્ધાળુઓ, દર્શનાર્થીઓ, સેવકો, દાન આપનારા ત્રિકમ સાહેબને માનતા હોય છે, પૂજા કરતા હોય છે. અને પોતાના ગુરુ તરીકે, પોતાના ગુરુ માનીને એમના પોતાનો જે દેહ છે એને ઉજાસ તરફ કઈ લેવું જેવું એવું આગળ વધી રહ્યા હોય છે. બહુ સરસ. જ્યારે આ ત્રિકમ સાહેબે અહીંયા દેહ છોડ્યો ને એટલે અહીંયા અહીંની પરંપરા આવે છે, કોઈ પણ સંત દેહ છોડે એના સમાધિ આપતા પહેલા તિલક કરવામાં આવે છે અને મહંતની પદવી આપવામાં આવે. બરોબર. તો ત્રિકમ સાહેબે જ્યારે અહીંયા દેહ છોડ્યો તો પહેલું તિલક આ લક્ષ્મી સાહેબ નથી, આ જગ્યાના પહેલા જાગીરદાર, જગ્યાના મહંત, અહીંના ગાદીપતિ આ પહેલા લક્ષ્મી સાહેબ છે. લક્ષ્મી સાહેબ પણ ભૈરવના સાધક હતા. ખાલી હવા જ કરતા કે ભૈરવ આહવાન આપીને ભૈરવ આવતા, એવું એમનું પોતાની ભક્તિને યોગ કરતું. લક્ષ્મી સાહેબે સમાધિ લીધી. એના પછી ખમૈયા સાહેબ અહીંયા સેવા કરતા હતા. તો લક્ષ્મી સાહેબને સમાધિ આપ્યા પહેલાં ખમૈયા સાહેબને અહીંયા તિલક આપી દીધું. ખમૈયા સાહેબે પણ જગ્યા માટે ખૂબ સારી મહેનત કરી. ત્રિકમ સાહેબની વિચારધારાથી એમને દર્શન તો ચા પાણી, ટુકડો, જમવાની વ્યવસ્થા, રાત્રિ રોકાણની વ્યવસ્થા. અને એમને સમાધિ લીધા પછી આ વચન સાહેબને તિલક કર્યું. વચન સાહેબે પણ અહીંયા વચનોમાં રહીને આ જગ્યાને ઘણી આગળ લઈ જવાના પ્રયત્નો કરે. એમના પછી જ્યારે વચન સાહેબે સમાધિ લીધી અને જ્યારે તિલક આપવાનો સમય થયો ત્યારે ખાન સાહેબ હતા. ખાન સાહેબની સાથે બીજા 3-4 અહીંયા સંતો હતા. તો એમને પણ એવું કહ્યું કે ભાઈ મારે મહંત બનવું છે. બરોબર. તો મહંતની હોડ લાગી. અહીંયા સમાજ હતો, સાધુઓ હતા, પણ 4-5 સંતો હતા. તો કોનો મહંત બનાવવું? તો પછી રાપરના મહંતને બોલાય. રાપરના મહંતે એવો રસ્તો કાઢ્યો કે ભાઈ આ જે ડોલિયાની લેલી છે એને તાળું રાખવામાં આવશે. બરોબર. અને 3 પગથિયા હતા કે પહેલા પગથિયે પગ મૂકે તો નગારું સીધું થઈ જાય, બીજા પગથિયે પગ મૂકે એટલે ડેલીનો દરવાજો અળો ખુલી જાય, ત્રીજા પગથિયે દરવાજો ખુલ્લો આરતીને ના થાય ને એના આપણે મહંત બનાવવા. બરોબર. તો પહેલાના 3 સાધુ આ પ્રયત્ન કર્યો ના થાય. જ્યારે ખેન સાહેબ આવ્યા તો પોતાના વચન સાહેબ ગુરુનું નામ કરીને ત્રિકમ સાહેબને પ્રાર્થના કરી
પહેલા પગથિયે પગ મૂક્યો, આરતી સીધી થઈ ગઈ, બીજા પગથિયે પગ મૂક્યો, હળો ખોલીને દરવાજો ખોલ્યો, ત્રીજા પગથિયે પગ મૂક્યો, એવા દરવાજો ખોલીને આરતીના ભાવ સાથે થયો ત્યારે આ મહંત ખાન સાહેબને તિલક કરવામાં આવ્યું. ખાન સાહેબે પણ જગ્યાને આગળ લઈ જવામાં એમને ખૂબ સારા એવા પ્રયત્નો. એમને સમાધિ લીધા પછી અહીંયા પ્રેમહંત સાહેબ આવ્યા. પ્રેમહંત સાહેબે પણ અહીંયા એમને વ્યસન મુક્તિના ખૂબ સારા એવા પદ ભ્રમણ કરીને ગુજરાતના અંદર ગામડે ગામડે જઈને વ્યસન મુક્તિના સમાજને આગળ લઈ જવા માટે, શિક્ષણના વ્યાપ વધારવા માટે ખૂબ સારા એવા પ્રયત્નો કરે. અને એમને સમાધિ લીધા પછી અહીંયા આજે મહંત છે આપણા મોહન સાહેબ, અને 7 ફૂટની ઊંચાઈ હતી, 14 મણની કાયા હતી, અને એમના હાથ તો છે ઢીચણથી નીચે સુધી લાવતા. બરોબર. મૂળહંસ મનહર સંત છે, સંત એ જ પ્રગટ પ્રમાણ, અવતારી છે ઓલી એમાં જુગતી ત્રિકમની શાન. જ્યાં એમ કહેવાય કે આ મૂળહંસ સાહેબ એ ત્રિકમ સાહેબના જ અવતારી હતા. પણ એમને જગ્યા માટે સારી એવી એમની ભૂમિકા રહી, સારી મહંત તરીકે એમની જવાબદારી નિભાવી, દર્શનાર્થીઓને આવનારા લોકોને એમનો પ્રેમ જીત્યો, વિશ્વાસ જીત્યો, અને આ જગ્યાને આગળ લઈ જવામાં કંઈ એમના પછી એક અહીંયા છગનદાસ બાપુ કરી થઈ ગયા. આ છગનદાસ મહંત તરીકે અહીંયા આવ્યા. આ છગનદાસની દેવી છે. ત્રિકમ સાહેબની જગ્યામાં આમ તો હું બહુ વર્ષોથી નાનપણથી કે મારી ગુરુગાદી હોય એટલે આવતો હોઉં છું. છેલ્લા 5 વર્ષથી આ જગ્યાનો પ્રમુખ છું. ટ્રસ્ટીઓ છે અહીંના, અને પ્રમુખ ટ્રસ્ટીઓ અમે આ જગ્યાનું સંચાલન કરીએ છીએ. આ જગ્યાની અંદર આવતા દર્શનાર્થીઓને ચા પાણી જમવાની વ્યવસ્થા કરે છે. રોકાવાની હોય રાત્રે એ લોકો રોકાવાની વ્યવસ્થા કરીએ છીએ. ગુરુ પૂર્ણિમા જન્માષ્ટમીનો ભવ્ય ઉત્સવ થાય છે. 2 વર્ષ ભાઈ બીજનો થાય છે. અહીંયા જૂનું બાંધકામ જે ભોજનાલયને રસોડું હતું એ ખંડેર થઈ ગયું, અને આપણા અહીંના સાંસદ કિરીટ સોલંકીની ભલામણથી 3 કરોડ રૂપિયા ગુજરાત પ્રવાસન નિગમે ફાળવ્યા છે. અને 3 કરોડમાં હું આપની બિલ્ડિંગની જગ્યા બતાવીશ. અત્યારે પાયા લેવલે આવી ગઈ છું. 1 વર્ષની અંદર આ બિલ્ડિંગનું નિર્માણ થઈ જશે. બિલ્ડિંગનું નિર્માણ થયા પછી આવનાર યાત્રીઓને રહેવા માટેની, જમવાની, શૌચાલયની, નાહવા ધોવાની ખૂબ સારી એવી સુવિધા જોવા મળશે. એનો જસ ત્રિકમ સાહેબનો મળશે, ત્રિકમ સાહેબના આશીર્વાદ મળશે. ત્રિકમ સાહેબની કૃપાથી અહીંયા જેટલી સુવિધાઓ હશે એટલા યાત્રાળુઓ અહીંયા આવશે, રોકાશે. અને અમારો એ જ ઉદ્દેશ છે જે ત્રિકમ સાહેબની વિચારધારા છે કે આવનારાને ચા પાણી જમવાનું, વ્યસન મુક્ત કરવો, છૂતાછૂતના ભેદ દૂર કરવો, શિક્ષણનો વ્યાપ વધારો, અને અંધશ્રદ્ધા મુક્ત થાવ. બસ એ જ સાચું આપણું જીવન છે. અને જીવનના માર્ગે એ પથદર્શક ઉપર ત્રિકમ સાહેબ વિચારધારા લઈને અમે ચાલ્યા છીએ. ત્રિકમ સાહેબની જય. તો મિત્રો આપ જોઈ શકશો કન્સ્ટ્રક્શન કામ ચાલુ થઈ ગયું છે, અને અહીં અન્નક્ષેત્ર અને બનાવવાનું છે. અને દર્શનાર્થીઓને અહીં આવશે તો રહેવા તથા જમવાની સર્વે સુવિધા પૂરી પાડવામાં આવશે.